નમસ્કાર મિત્રો, આપણે 5મી ફેબ્રુઆરીથી પરીક્ષા શરૂ થાય છે અને એસએસમાં ચોથો 5, 5મો પાઠ 11, 12, 16 અને 17 આટલા જે પાઠો છે પરીક્ષામાં આવવાના છે, જેમાં ચોથો, 5મો, 11મો, 12મો, 16મો અને હવે 17મો પાઠ પણ પૂરો થવાની તૈયારીમાં છે. ટૂંકમાં હવે આપણે જે રિવિઝન કઈ રીતે તમારે કરવાનું છે એના માટે આપણે આ એક વિડીયો બનાવીએ છીએ. તો મિત્રો, સૌપ્રથમ તો વિડીયો તમે જોયા હશે અને ચોથો, 5મો, 11, 12, 16, 17 પાઠનું તમે જે કંઈ હોમવર્ક પણ કર્યું હશે અને જેણે પરફેક્ટ હોમવર્ક કર્યું હશે લેક્ચર વાઇઝ, એને આ પરીક્ષામાં જરા પણ વાંધો આવવાનો નથી, કારણ કે એ જો એ વાંચશે તો એ પ્રમાણે આપણું પેપર છે. 25 માર્ક વિકલ્પ છે ઓબ્જેક્ટિવ અને 25 માર્ક છે જેમાં આપણે સબ્જેક્ટિવ પ્રશ્ન છે. 2 માર્ક, 3 માર્ક અને 4 માર્કના પ્રશ્નો છે. તો ચોથો પાઠના અંદર જે સ્વાધ્યાય છે, 5મો પાઠ 11, 12, 16, 17, સૌપ્રથમ તો સ્વાધ્યાયના પ્રશ્નોને મહત્ત્વ આપવાનું છે. અહીં કેટલાક પ્રશ્નો છે જે જવાબ સાથે કઈ રીતે લખવાનું છે એ વસ્તુ છે. આ જે કંઈક પ્રશ્નો છે એટલે એવું નહીં માની લેતા કે આ જ પ્રશ્નો પૂછવાના છે, નહીં તો આ જ ખાલી કરી જશે અને પછી કહેશે કે સર આ તો આવ્યા નહીં. એટલે જે પ્રશ્નો છે એ માત્ર કઈ રીતે તમારે જે એમાં લખવાનું છે એ વસ્તુ આમાં આપણે જોવાની છે. તો આ એક પ્રશ્ન છે કે અસહકાર આંદોલનની રૂપરેખા સમજાવો. તો જે અસહકારનું જે આંદોલન ગાંધીજી ઈસવીસન 1920માં જે આંદોલન શરૂ કર્યું અને આ આંદોલનના બે પાસા, જેમ કે હકારાત્મક અને નિષેધાત્મક અથવા તો નકારાત્મક. નિષેધાત્મક એટલે અને અસહકાર આંદોલનના હકારાત્મક પાસામાં હિન્દુ મુસ્લિમ એકતા મજબૂત બનાવવી, સ્વદેશી ચીજવસ્તુઓ વાપરવાનો આગ્રહ કરવો, ઘરે ઘર રેટિયા ચાલુ કરવા, ટિળક સ્વરાજ્ય ફંડમાં ₹1 કરોડ એકઠા કરવા, આ વગેરે કાર્યક્રમોનો સમાવેશ થતો હતો. આ ઉપરાંત અસહકારના આંદોલનમાં ખાદી, અસ્પૃશ્યતા નિવારણ, દારૂબંધી, રાષ્ટ્રીય શિક્ષણ વગેરે બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો. એટલે કે આ વસ્તુ કરવી એમ હકારાત્મક પાસા. અને બીજું છે નકારાત્મક, નિષેધાત્મક, એટલે કે આ વસ્તુ ન કરવી, જેમ કે સરકારી જે નોકરી છે એ છોડી, ધારાસભા, સરકારી શાળા કોલેજો વગેરેનો ત્યાગ, સરકારી અદાલતો, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં જે કંઈક નિમાયેલા સભ્યોએ રાજીનામા આપવા, વિદેશી કાપડ સહિત વિદેશી માલનો બહિષ્કાર કરવો, સરકારી સમારંભો, ઇલકાબોનો
ત્યાગ કરો. આ બધા જે કાર્યક્રમોનો એમાં સમાવેશ કરવામાં આવ્યો. તો જે પ્રશ્ન તમે જોયો અસહકાર આંદોલનની રૂપરેખા, તો એમાં તમને ખ્યાલ આવવું જોઈએ કે અસહકાર આંદોલનના મુખ્ય બે પાસા હતા, એક હકારાત્મક અને બીજું નકારાત્મક. એ રીતે ચોથા પાઠના અંદર જે મહત્ત્વના પ્રશ્નો છે, જેમાં રોલેટ એક્ટ છે, જલિયાવાલા બાગનો હત્યાકાંડ છે, પછી સ્વરાજ પક્ષ, અને એમાં પણ સ્વરાજ પક્ષની પ્રતિષ્ઠા કયા કારણોથી ઓછી થઈ, અને ગાંધીજીએ અસહકારનું આંદોલન શા માટે મોકૂફ રાખ્યું. અને સાથે સાથે યાદ રાખજો કે જે પણ વિકલ્પો આપેલા છે 1-2 વાક્યના, એ દરેક વિકલ્પો તમારે કરવાના છે. જેમ કે બંગાળના ભાગલાના અમલનો દિવસ કયા દિન તરીકે ઉજવવામાં આવ્યો, તો જે ઓપ્શન એમાં કદાચ ન પણ આપે ખાલી જગ્યા, પણ તમારે તો ઓપ્શન આપવાના જ છે 9માં છે એટલે. તો રાષ્ટ્રીય શોક દિન, બંગભંગ દિન, સ્વતંત્ર દિન કે 3માંથી એક પણ નહીં. તો બંગાળના ભાગલાના અમલના દિવસને કયા દિવસ તરીકે ઉજવવામાં આવ્યો, તો રાષ્ટ્રીય શોક દિન. તો આ જે કંઈક વિકલ્પો છે એ તમારે કરવાના છે. ગુજરાતમાં સશસ્ત્ર ક્રાંતિની ભૂમિકા કોણે તૈયાર કરી, તેમાં ઓપ્શન હશે બારિન્દ્રનાથ, છોટુભાઈ, અંબુભાઈ, અરવિંદ ઘોષ. તો તમારે જે જવાબ આવશે અરવિંદ ઘોષ. તો ટૂંકમાં આ જે કંઈક પ્રશ્નો છે એ તમારે ખાસ વાંચવાના છે, અને વાંચવા કરતાં એકવાર જો લખીને પ્રેક્ટિસ કરશો તો ખૂબ જ સારું એવું તમે રિઝલ્ટ લાવી શકશો. તો ચોથો પાઠ, 5મા પાઠ, એમાં જે કંઈક પ્રશ્નો છે જેમાં તમારે આ જે કંઈક પ્રશ્નો છે એ કરવાના છે. મિત્રો, રોલેટ એક્ટ ઈસવીસન 1919. તો રોલેટ જે કાયદો છે એને કાળો કાયદો કહેવામાં આવ્યો છે. હવે આવો કોઈક પ્રશ્ન આવશે કારણવાળો, તો તમારે લખવાનું કે જે આ રોલેટ એક્ટ છે એ ક્રાંતિકારી અને રાષ્ટ્રવાદીઓનું દમન કરવાના ઉદ્દેશથી આ કાયદો ઘડવામાં આવ્યો હતો, અને તેમાં મેઇન વસ્તુ એ છે કે મુકદ્દમા ચલાવ્યા સિવાય દિવસો સુધી પૂરી રાખવામાં આવતા હતા વ્યક્તિને જેલમાં, અને વ્યક્તિ સ્વતંત્ર અને વાણી સ્વતંત્રને હણી નાખતો જે કાયદો છે એને કાળા કાયદા તરીકે ઓળખવામાં આવે છે. ગાંધીજીએ આ જે કાળો કાયદો છે, રોલેટ એક્ટને કાળો કાયદો કોણે કહ્યો, આવો કોઈ પ્રશ્ન હોય તો યાદ રાખવાનો ગાંધીજી. અને દલીલ, અપીલ અને વકીલાતનો અધિકાર લઈ લેવામાં આવ્યો રોલેટ એક્ટ કાયદા દ્વારા, તે કોણે કીધું, તેમાં યાદ રાખવાનું મોતીલાલ નહેરુ. ચાલો મિત્રો, એ રીતે જલિયાવાલા બાગનો હત્યાકાંડ. તો જલિયાવાલા બાગ 13 એપ્રિલ 1919, અને જલિયાવાલા બાગનો હત્યાકાંડ તો એનું મુખ્ય કારણ તો સત્યપાલ અને કિટલુની જે ધરપકડ થઈ અને એના વિરોધમાં કેટલાક લોકો ભેગા થયા હતા વૈશાખીના તહેવાર નિમિત્તે પંજાબના અમૃતસરમાં. અને જનરલ ડાયર કે જ્યાં તે પહોંચ્યો અને કોઈ પણ પ્રકારની ચેતવણી આપ્યા વગર જે મશીન ગનથી ગોળીબાર કર્યો અને નિર્દોષ પ્રજા ઉપર એમણે જે કંઈ કેર વર્તાવ્યો કે જેને પરિણામ સ્વરૂપ 1000 માણસ જેટલા મૃત્યુ પામ્યા, 1200 માણસો ઘવાયા. તો ટૂંકમાં જલિયાવાલા બાગનો હત્યાકાંડ કે જેમાં જનરલ ડાયરને આપણે યાદ રાખવાનું, ઈસવીસન છે 13 એપ્રિલ 1919. તો આવા જે કંઈક પ્રશ્નો હશે મિત્રો તમારે કરવાના છે. અસહકારનું આંદોલન તો આપણે યાદ રાખવાનું 1920. જો મિત્રો હવે આજે બીજો કોઈક પ્રશ્ન હશે તે આપણે જોઈએ. જો હવે આમાં આપેલું છે સ્વદેશી ચળવળના કેવા પરિણામો આવ્યા. સ્વદેશી ચળવળના કેવા પરિણામ આવ્યા, તો સ્વદેશી ચળવળને લીધે ઇંગ્લેન્ડના માન્ચેસ્ટર શહેરમાંથી કાપડનું વેચાણ બંધ થઈ ગયું. આ પ્રશ્ન છે સ્વદેશી ચળવળના કેવા પરિણામો આવ્યા. ઇંગ્લેન્ડથી આયાત થતા ખાંડ, બૂટ, સિગરેટ, તમાકુ વગેરે વસ્તુઓનો બહિષ્કાર થવાથી તેમની આયાત ખૂબ જ ઘટી ગઈ, અને ભારતમાં બનેલા કાપડનું વેચાણ વધ્યું. સ્વદેશી ચળવળ પ્રસરી. ભારતમાં બંગાળ ઉપરાંત પંજાબ, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, ગુજરાત, મુંબઈ, તામિલનાડુ વગેરે પ્રાંતોમાં સ્વદેશી ચળવળ પ્રસરી, અને સ્વદેશી ચળવળના પ્રત્યાઘાત બ્રિટિશ પાર્લામેન્ટમાં પડ્યા.
બ્રિટિશ સરકારને ખૂબ મોટું આર્થિક નુકસાન વેઠવું પડ્યું. તેથી બ્રિટિશ પાર્લામેન્ટે પુનઃ વિચારણા કરીને 1911માં બંગાળના ભાગલા રદ કર્યા અને ભારતીયોની સંગઠન શક્તિનો આ શું હતો? વિજય હતો. અને અંગ્રેજો વિરુદ્ધ થયેલી નવી ચેતનાએ આ નોંધપાત્ર વિજય હતો. તો આપણે યાદ રાખવાનું આ પ્રશ્ન, સ્વદેશી ચળવળના પરિણામો કેવા આવ્યા કે જેને પરિણામ સ્વરૂપ ઇંગ્લેન્ડની જે કંઈક આયાત ઘટી ગઈ હતી અને બ્રિટિશ સરકારે વધુ નુકસાન વેઠવું પડ્યું હતું. તો આ જે કંઈક પ્રશ્ન છે મિત્રો એ ખાસ તમારે બધા વાંચવાના છે અને એ પ્રમાણે તમારે મહેનત કરવાની છે. હિન્દના મુસ્લિમોએ ખિલાફત ચળવળ શા માટે શરૂ કરી? સાંભળજો. તો ખિલાફત ચળવળ છે એમાં પહેલીવાર હિન્દુ મુસ્લિમ ફરી પાછા ભેગા થયા હતા, એકતા આવી હતી. પણ એનું કારણ શું હતું? તો પ્રથમ વિશ્વયુદ્ધમાં તુર્કી જર્મનીના પક્ષે જોડાયું હતું અને પ્રથમ વિશ્વયુદ્ધના અંતે પરાજિત તુર્કી સાથે કરાયેલી સંધિની શરતો અત્યંત કડક અને અન્યાયી હતી અને તે સમયે તુર્કીનો સુલતાન મુસ્લિમ ધર્મનો ખલીફા હતો. તેથી ખલીફા પર થયેલા અન્યાયથી હિન્દના મુસ્લિમો ભારે ગુસ્સે થયા અને તેમણે ખલીફા પર લદાયેલી જે કડક શરતો હતી એને હળવી કરવા માટે હિન્દમાં અંગ્રેજો વિરુદ્ધ ખિલાફત ચળવળ શરૂ કરી. તો આ પ્રશ્નની અંદર ખિલાફત ચળવળ શા માટે શરૂ કરવામાં આવી? તો એમાં તમારે યાદ રાખવાનું તુર્કી સુલતાન કે જે સમગ્ર મુસ્લિમ જગતનો વડો હતો અને એમને પર જે કંઈક કડક અન્યાય સંધિ ટોકી બેસાડી હતી એને દૂર કરવા માટે આ લોકોએ અંગ્રેજો વિરુદ્ધ જે ખિલાફત ચળવળ શરૂ કરી, જેમાં ભારતમાં કોંગ્રેસે એમને ટેકો આપ્યો અને કહેવાય કે આ ચળવળમાં જે કંઈક એકતા આવી હિન્દુ મુસ્લિમ વચ્ચે. પણ જેવું તુર્કી સુલતાનને મુક્ત કરવામાં આવ્યા અને જે સંધિ કરી, જે કડક અન્યાય સંધિ હતી એ પાછી ખેંચવામાં આવી એટલે ફરી પાછા મુસ્લિમ અને હિન્દુ એકબીજાથી દૂર થયા અને કહેવાય કે ફરી પાછા જે દૂર થયા ફરી પાછા એક થઈ શક્યા નહીં. તો હિન્દુ મુસ્લિમ એકતા માટે આ ખિલાફત ચળવળ ખૂબ જ જરૂરી હતી. મિત્રો આ એક પ્રશ્ન છે, જુઓ. ભારતની આબોહવાની લાક્ષણિકતા, 16મો પાઠ. તો ભારતની આબોહવા એકંદરે ઉષ્ણ છે. ઉત્તરના ઊંચા પર્વતીય પ્રદેશોને બાદ કરતાં બાકીના પ્રદેશોનું તાપમાન શિયાળામાં પણ 0 સેલ્સિયસથી નીચું જતું નથી. આપણે આબોહવાની લાક્ષણિકતા જોઈએ છે. ભારતના સમુદ્ર કિનારાના ભાગોની આબોહવા સાધારણ ગરમ, ભેજવાળી અને સમ છે. જ્યારે સમુદ્રથી દૂર જાઓ તો ખંડીય પ્રકારની વિષમ અને સૂકી આબોહવા અનુભવાય છે. અને વિષમ એટલે કે ઠંડી હોય તો વધુ ઠંડી પડે, ગરમી ખૂબ જ પડે વધુ પ્રમાણમાં અને વરસાદ ખૂબ જ ઓછો પડે, તો એ વિષમ કહેવાય. મોસમ પ્રમાણે બદલાતા પવનો એ ભારતની આબોહવાની ખાસ વિશિષ્ટ છે. અહીં ઉનાળાના અંતે સમુદ્ર પરથી જમીન તરફ અને શિયાળામાં જમીન પરથી સમુદ્ર તરફ મોસમી પવનો વાય છે. આથી ભારતમાં ઉનાળાના મતે આવતી વર્ષા ઋતુમાં વરસાદ પડે અને શિયાળામાં તમિલનાડુના પૂર્વ ભાગ સિવાય ભારતના બીજા વિસ્તારો એકંદરે વરસાદ વગરના હોય છે. અને આબોહવા પ્રમાણે જે ભારતમાં ભારતની ઋતુ છે 4 ઋતુમાં એને વહેંચવામાં આવી છે. તો પહેલું છે શિયાળો, ડિસેમ્બરથી ફેબ્રુઆરી, ઉનાળો માર્ચથી મે, ચોમાસું જૂનથી સપ્ટેમ્બર અને પાછા પડતા મોસમી પવન ઓક્ટોબર, નવેમ્બર. આમાંથી પણ નાનો પ્રશ્ન પૂછાય, પાછા પડતા મોસમી પવનોની ઋતુ કઈ? તો એ આપણને ખ્યાલ હોવું જોઈએ, ઓક્ટોબર નવેમ્બર. ઉનાળાનો સમયગાળો કયો? તો માર્ચથી મે. એટલે મિત્રો આજે કંઈક લેક્ચરમાં બધું આપેલું જ છે, તમને કરાવેલું જ છે, એ પ્રશ્નો તમારે કરવાના છે. તો 16મા પાઠના કંઈક પ્રશ્નો છે પણ હું તમને થોડાક જણાવું. પહેલો તો મહત્વનો પ્રશ્ન છે આબોહવાને અસર કરતા પરિબળો. બરાબર. તો અક્ષાંશ, સમુદ્રથી અંતર, સમુદ્રની સપાટીથી ઊંચાઈ અને વાતાવરણીય દબાણ અને પવનો. એના અંદર તમારે જે 2 તત્વની લીટી તો લખવાની હોય.
અને પેપર આપણું નાનું કહેવાશે, માત્ર 25 માર્કનું જ લખવાનું છે. 25 માર્કનું તો આપણું વિકલ્પ આવશે. એટલે જો થોડીક મહેનત કરશો તો સારામાં સારું રિઝલ્ટ તમે લાવશો. ભારતનું ઋતુચક્ર, જે મેં તમને અત્યારે કીધું કે દિલ્હી ખાતે આવેલી હવામાન ખાતાની કચેરીએ ભારતની આબોહવાને 4 વિભાગમાં વહેંચી છે, 4 ઋતુમાં વહેંચી છે. અને એમાં શીત ઋતુ એટલે શિયાળો, ઉષ્ણ ઋતુ ઉનાળો, વર્ષા ઋતુ ચોમાસું, અને નિવર્તન એટલે કે પાછા પડતા મોસમી પવનોની ઋતુ. જે પાછા પડતા મોસમી પવનોનું બીજું નામ પણ યાદ રાખજો, નિવર્તન ઋતુ. કદાચ પરીક્ષામાં એવું પૂછાય કે નિવર્તન ઋતુનો સમયગાળો, તો તમે કહેશો કે આ વળી કઈ નવી આવી? તો આ નવી નથી, આપણી આ જૂની જ છે. નિવર્તન એટલે પાછા પડતા મોસમી પવન, ઓક્ટોબરથી નવેમ્બર. પછી તમે ભારતનું ઋતુચક્ર પણ કર્યું છે, આકૃતિ પણ તમે દોરેલી છે, તો એના આધારે પણ પ્રશ્નો આવે. ભારતની પરંપરાગત ઋતુ કેટલી? તો આપણી પરંપરાગત ઋતુમાં આપણે યાદ રાખવાનું 6. પરંપરાગત ઋતુ આપણે 6: હેમંત છે, શિશિર, વસંત, ગ્રીષ્મ, વર્ષા અને શરદ. બરાબર. તો આ જે કંઈ કોઠો છે એમાંથી પણ નાના નાના પ્રશ્નો મિત્રો પૂછાય, તો એ પણ આપણે યાદ રાખવાનું. એ જ રીતે શિયાળાની ઋતુ વિશે માહિતી આપો, ઉનાળાની ઋતુ વિશે માહિતી આપો, કે વર્ષા ઋતુ વિશે માહિતી આપો, તો સમયગાળો લખવાનો અને ક્યાં કઈ પરિસ્થિતિ અનુભવે એ સમયે, એ મહત્વનું છે. તો એ રીતે પ્રશ્નને આપણે તૈયાર કરવાનું. હવે ગ્રીષ્મ ઋતુ છે એટલે માર્ચથી મે, અને માર્ચથી મે એટલે ઉનાળો છે. અને ભારતમાં જમીન ભાગો પર સૂર્યના લંબ કિરણો દક્ષિણથી ઉત્તર ક્રમશ પડતા જાય, તેથી ભૂમિ ભાગો વધુ ને વધુ ગરમ થાય, તાપમાન ઊંચું જાય. માર્ચ મહિનો દક્ષિણ ભારતમાં તે સૌથી વધુ ગરમ છે અને 40 સેલ્સિયસ જેટલું તાપમાન ત્યાં અનુભવાય છે. એપ્રિલ મે મહિના દરમિયાન મધ્ય અને ઉત્તર પશ્ચિમ ભારત સૌથી વધુ ગરમીનો અનુભવ કરે છે, અને કેટલાક સ્થળોનું તાપમાન તો 45 થી 50. હવે ઉત્તર પશ્ચિમ એટલે પશ્ચિમમાં આપણે રાજસ્થાન, જયશ્રી ગંગાનગરનું તાપમાન પણ આપણને ખબર છે, 51 સેલ્સિયસ જેટલું તાપમાન અનુભવાતું હોય છે. તો ઉનાળામાં સમગ્ર ભારતમાં એકંદરે ગરમી અનુભવાતી હોય છે, પરંતુ દક્ષિણ ભારતમાં ઉનાળો થોડો સૌમ્ય છે. સૌમ્ય એટલે કે એટલી બધી ગરમી ત્યાં અનુભવાતી નથી. એનું કારણ છે દરિયાની અસર છે. તો આ ગ્રીષ્મ ઋતુ આવે એટલે તમારે આ રીતના પ્રશ્ન લખવા પડશે કે માર્ચથી મે મહિના, અને ક્યાં વધુ ગરમી અનુભવાય, ક્યાં ઓછી ગરમી અનુભવાય, ઓછી ગરમીનું કારણ શું, એ પણ તમારે યાદ રાખવાનું. અને આમ્રવૃષ્ટિ, આવું પણ તમે ભણેલા છો કે મે માસ દરમિયાન મલબાર કિનારે જે વરસાદ પડે, જે કેરીના પાક પકવવામાં મદદરૂપ થાય, જેને આમ્રવૃષ્ટિ કહેવામાં આવે છે. તો કેરીના પાક માટે મદદરૂપ વરસાદ કે જે કયા નામે ઓળખાય, તો યાદ રાખવાનું આમ્રવૃષ્ટિ. ચાલો મિત્રો, તો આગળ જુઓ કોઈ પ્રશ્ન. જુઓ ભારતનું ઋતુચક્ર. તો ભારતમાં લગભગ 2 મહિનાના સમયગાળા દરમિયાન હવામાન એક સરખું રહે, અને આ સમયગાળાને ઋતુ કહેવામાં આવે. અને મેં તમને આગળ વાત કરી, પરંપરાગત રીતે આપણી 6 ઋતુ છે: હેમંત, શિશિર, વસંત, ગ્રીષ્મ, વર્ષા અને શરદ. એકબીજા નજીક હોવાથી પાસેની 2 ઋતુઓના હવામાનની પરિસ્થિતિમાં બહુ તફાવત હોતો નથી. તેથી 2 ઋતુઓને સાથે લેવામાં આવે તો વર્ષની મુખ્ય 3 ઋતુઓ જ ગણાય: શિયાળો, ઉનાળો અને ચોમાસું. તો ભારતમાં ઋતુઓ સ્પષ્ટ રીતે બદલાય. શિયાળામાં હવામાન ઠંડુ, ઉનાળામાં ગરમ અને ચોમાસામાં ભેજવાળું. અને ભારત સરકારની દિલ્હી ખાતે આવેલી હવામાન ખાતાની કચેરીએ ભારતની આબોહવાને 4 ઋતુઓમાં વર્ગીકૃત કરી છે. ચલો, શીત ઋતુ, ઉષ્ણ ઋતુ, વર્ષા ઋતુ અને નિવર્તન એટલે કે પાછા પડતા મોસમી પવનોની ઋતુ. અને જે તમે સરસ રીતે આ એક કોઠો બનાવેલો છે, એ પણ તમારે એમાંથી પ્રશ્નો પૂછાય, યાદ રાખવાનું. અને આ જે કોઠાની ઋતુઓ યાદ રાખશો તો કોઈ પણ ઋતુ પૂછાય એમાંથી તમે એ લખી શકશો. સાથે સાથે નોર્વેસ્ટર છે, લૂ છે, અલ નીનો છે, એવી સંકલ્પના પણ તમારે યાદ રાખવાની છે. પેપર
એટલું બધું હાર્ડ બી નહીં હશે કે તમે ન લખી શકો, કારણ કે ચોપડીમાંથી જ પેપર આવતું હોય. એટલે જો ચોપડી વાંચેલી હશે અને જે લેક્ચર જોયેલા હશે એને કોઈ પણ પ્રકારનો વાંધો આવશે નહીં. મિત્રો, ખૂબ જ આઈએમપી પ્રશ્ન એક છે, આબોહવા અને માનવ જીવન, એટલે કે આબોહવાની માનવ જીવન પર શું અસર થાય છે. તો ભારતની આબોહવા મોસમી આબોહવા છે અને મોસમી આબોહવાનું લક્ષણ તેની અનિયમિતતા અને અનિશ્ચિતતા ગણાય, જેની ઘેરી અસર માનવીનો ખોરાક, રહેણી કહેણી, સ્વભાવ, ખેત પ્રવૃત્તિ આ બધા પર પડતી હોય છે. અને ખાસ કરીને મોસમી પવનોની બધી જ અનિશ્ચિતતાઓ કે જેમાં ભારતની ખેતી પર અને ભારતના લોકજીવન પર વર્તાય છે. તો આબોહવાની જે અસર છે એમાં તમારે યાદ રાખવાનું છે કે જૂનથી સપ્ટેમ્બર કે જેનો સમયગાળો વરસાદનો છે અને મોટાભાગનો વરસાદ જૂનથી સપ્ટેમ્બરના ગાળામાં સમગ્ર ભારતમાં પડે છે. સિંચાઈની સગવડ ન હોય ને ત્યાં એક પાક લેવાય. વર્ષા ઋતુની શરૂઆત અને સમાપ્તિ પણ અનિશ્ચિત છે, એટલે ખેતી છે એમાં ઘણીવાર પાણી નથી મળતું અને એનાથી બિયારણ કે પાક બળી જાય, ખેત ઉત્પાદનને અસર પહોંચે. ક્યારેક અતિવૃષ્ટિ થાય, અતિવૃષ્ટિ એટલે વધુ વરસાદ પડે તો પણ પાક બગડે, કેટલીક વાર ઓછો વરસાદ પડે તો પણ પાક બગડે. નદીઓમાં પૂર આવે છે, જમીનનું ધોવાણ થાય છે, ઉત્પાદનમાં ઘટાડો થાય છે, સાથે સાથે બારેમાસ ખેતીમાં લોકોને કામ મળતું નથી અને તેનાથી ઘણા ખેતમજૂરો શહેર તરફ જાય છે. ખેતીની અનિશ્ચિતતાને લીધે અમુક વાર રોકડિયા પાકોને નુકસાન થાય, જેમ કે કપાસ, શેરડી, તમાકુ, અને એ પાક જો ઓછો થાય તો એની અસર ઉદ્યોગોમાં પડે, કારણ કે ઉદ્યોગો માટે એક કાચો માલ છે. પીવાના પાણીની અછત ઊભી થાય, રણ વિસ્તાર કે પહાડી વિસ્તારમાં લોકોનું જે જીવન છે તે હાડમારી ભર્યું બને છે. અને આમ આબોહવાની ગાઢ અસર માનવ જીવન પર થાય છે, જેમાં ખોરાક છે, પોશાક છે, વ્યવસાય છે, રહેઠાણ છે, સ્વભાવ છે, આ દરેક પર અસર કરે છે. તો બહુ આઈએમપી પ્રશ્ન છે, આબોહવાની માનવ જીવન પર અસર. ચોપડીમાં આપેલું છે આબોહવા અને માનવ જીવન ટોપિક, એ તમારે મિત્રો યાદ રાખવાનું. જો ભારતમાં ઉનાળા વિશે માહિતી મેં તમને કીધું એ રીતે ચોમાસું અને શિયાળાની માહિતી એ પણ તમારે કરવાની છે. તો ભારતમાં ઉનાળાની ઋતુ માર્ચથી મે મહિનો, સૂર્યની કિરણ લંબ પડે. દક્ષિણ ભારતમાં માર્ચ માસમાં પ્રખર ગરમીનો અનુભવ થાય અને માર્ચ મહિનામાં કેટલાક સ્થળોનું તાપમાન 40 જેટલું જ રહે છે. એપ્રિલ અને મે મહિનામાં મધ્ય અને વાયવ્ય ભારતમાં ગરમી પડે. મે મહિનામાં ગરમીનું પ્રમાણ પરાકાષ્ઠાએ પહોંચે અને કેટલાક સ્થળે 40થી 50 સેલ્સિયસ જેટલું તાપમાન પણ મિત્રો થઈ જાય છે. અને ઉત્તર ભારતની સરખામણીમાં જે દક્ષિણ ભારત છે ત્યાં ગરમી જે છે થોડી સૌમ્ય છે, એટલે કે ઓછી પડે. અને એની આપણે યાદ રાખવાની અસર, મુખ્ય અસર કઈ છે એની, કે ત્યાં સમુદ્રની અસરને લીધે ગરમી એટલી વધુ અનુભવાતી નથી. તો એ રીતે પણ તમારે આ જે કંઈ વસ્તુ છે મિત્રો સમજવાની છે. હવે આગળ જો આ પ્રશ્ન આપણો છે, ભારતની વર્ષા ઋતુ પર નોંધ, એટલે કે ભારતની વર્ષા ઋતુ વિશે માહિતી આપો. તો ખેતી પ્રધાન ભારત માટે વર્ષા ઋતુ ખૂબ જ મહત્ત્વની ઋતુ અને જૂનથી સપ્ટેમ્બર સુધી ચાલતી આ ઋતુમાં દેશમાં આશરે 80% જેટલો વરસાદ પડે. અને વર્ષા ઋતુમાં થતો વરસાદ ભારત તરફ વાતા દક્ષિણ પશ્ચિમના મોસમી પવનો, જેને વર્ષા ઋતુમાં જે પવનો વાય છે નૈઋત્યના મોસમી પવનોની ઋતુ પણ કહેવામાં આવે છે. પરીક્ષામાં કોઈ એવો પ્રશ્ન આવશે કે વર્ષા ઋતુના જે પવનો બીજા કયા નામે ઓળખાય, તો યાદ રાખવાનું નૈઋત્યના મોસમી પવનો. બરાબર. તો આ જે પવનો છે એ મે મહિનાના અંત સુધીમાં ઊંચા તાપમાનને લીધે ભારતના ઉત્તર પશ્ચિમ મેદાનોમાં હલકા દબાણની પરિસ્થિતિ સર્જે અને ભારતથી દક્ષિણે આવેલા તે હિન્દ મહાસાગર પરથી આ પવનો ઉત્તર તરફ વાય. દક્ષિણથી ઉત્તર તરફ વાતા જે પવનો છે અને એ સમુદ્ર પરથી વાય એટલે એમાં ભેજ હોય છે અને એ ભેજ ભારતમાં આવે છે અને જૂનથી સપ્ટેમ્બર દરમિયાન વરસાદ
પડે છે. અને આ પવનોની આપણે આગળ વાત કરેલી કે એ કેવા છે, અનિયમિત છે. પવન ઉદ્ભવે છે પણ એ અનિયમિત હોય કે જેની અસર વરસાદ પર થતી હોય છે. અને આ બે જે પવનો છે એ અરબ સાગર પરથી પણ વાય અને બંગાળાની ખાડી પરથી પણ વાય છે, અને બંને પવનો વરસાદ આપે છે. તો આ આપણે વિડીયોમાં આપણે એ પણ તમને બતાવ્યું છે, અરબ સાગર પરથી અને બંગાળાની ખાડી પરથી વાતા પવનો. તો મિત્રો આ પ્રશ્ન પણ આઈએમપી છે, એ પણ જોઈ લેવાનો. હવે પેલું જે તમને કીધું નિવર્તન ઋતુ એટલે કે પાછા ફરતા મોસમી પવનોની ઋતુ, તો એ ઓક્ટોબર નવેમ્બરનો સમયગાળો, અને જે દક્ષિણથી ઉત્તર તરફ જતા પવનો છે એ થોડાક હલકા થાય, એનું દબાણ ઓછું થાય ભેજવાળા પવનોનું, અને ફરી પાછા એ ઉત્તરથી દક્ષિણ તરફ આવે છે, તો એ પાછા ફરતા મોસમી પવનો કહેવાય છે. અને એ જમીન પરથી સમુદ્ર તરફ આવે છે, એટલે જમીન પરથી વાતા હોવાથી સૂકા છે, અને સૂકા પવનો છે કે જેના લીધે ઠંડી અનુભવાય છે. મિત્રો હવે આપણે 16મો પાઠની તમને વાત કરી. હવે આપણે 12મો પાઠ જોઈએ, એમાં કેટલાક પ્રશ્નો હશે. તો 6 પાઠ છે, 4, 5, 11, 12, 16, 17. મારે ચોથો, 11મો, 12મો, ચોથો, 12મો અને 16માનું આ આપણે રિવિઝન કરવાનું છે, અને બીજા 3 પાઠ છે મેડમ તમને રિવિઝન કરાવશે. હવે ભારતીય લોકશાહી બહુ ઇઝી પાઠ છે આ. એમાં આપણે લોકશાહીનો આધારસ્તંભ ચૂંટણી, અને એમાં સૌથી મહત્વનો પ્રશ્ન છે લોકમત ઘડતરના માધ્યમો, જે મુખ્ય 2 છે. એક છે મુદ્રિત માધ્યમ અને બીજું છે વીજાણુ માધ્યમ. તો આ જે 2 જે છે એ તમારે મહત્વનો પ્રશ્ન છે તે કરવાનો છે, મુદ્રિત માધ્યમ અને વીજાણુ માધ્યમ. સાથે સાથે લોકશાહીના જે પ્રકાર છે એમાં એક સંસદીય લોકશાહી અને પ્રમુખીય લોકશાહી. ભારતની જે લોકશાહી છે એ સંસદીય લોકશાહી છે, અને જે પ્રમુખગત લોકશાહી છે જે એમાં આપણે અમેરિકાની વાત કરીએ તો અમેરિકામાં પ્રમુખીય લોકશાહી છે, અને 200 દેશમાંથી 56 જેટલા દેશોએ લોકશાહી સ્વીકારી છે, જે ઓછા કહેવાય એમ જોવા જઈએ તો લોકશાહીવાળા દેશો. અને કહેવાય કે લખતા નહીં પાછું, આ તો ખાલી માહિતી આપું છું. 200 દેશમાંથી 56 દેશોએ લોકશાહી સ્વીકારી. એ સિવાયના દેશોએ પ્રમુખીયશાહી, લશ્કરશાહી, સામ્યવાદી આ બધી શાસન વ્યવસ્થા સ્વીકારી છે, જેમાં જે ફ્રીડમ છે વ્યક્તિને એટલું મળતું નથી. અને 9 અબજની વસ્તીમાં દર 3જો વ્યક્તિ એ તાનાશાહી અનુભવતો હોય છે. 10માંથી 3જો વ્યક્તિ કે જે કોઈક ને કોઈક દબાણમાં જીવતો હોય છે એ શાસન વ્યવસ્થાને લીધે. બાકી લોકશાહી છે એમાં કોઈ એવું દબાણ હોતું નથી. અને મેઇન પ્રશ્ન આમાં આવશે મિત્રો, લોકશાહીમાં ચૂંટણીનું મહત્વ. અને આપણને ખબર છે કે ગુપ્ત મતદાનથી આપણા દેશમાં ચૂંટણી થાય છે, અને ચૂંટણી માટે એક આખું તંત્ર કાર્યરત છે જે ચૂંટણી પંચ તરીકે આપણે ઓળખીએ છીએ. અને લોકશાહીમાં ઘણા બધા રાજકીય પક્ષો છે કે જેનું પણ ખૂબ જ મહત્વ છે. તો ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ, ભારતીય જનતા પક્ષ, આ 2 મુખ્ય રાજકીય પક્ષો અત્યારે દેશમાં છે, ભાજપ અને કોંગ્રેસ. સાથે સાથે BSP એટલે કે બહુજન સમાજ પાર્ટી, કોમ્યુનિસ્ટ પાર્ટી, CPI કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા જેવા રાષ્ટ્રીય સ્તરના પક્ષો પણ છે. આ ઉપરાંત શિવસેના, તૃણમૂલ કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી, DMK, AIADMK, AAP, આમ આદમી પાર્ટી, જનતા દળ યુનાઇટેડ JDU અને રાષ્ટ્રીય જનતા દળ, આ બધા પ્રાદેશિક પક્ષો છે. પણ જે પક્ષ
ઉમેદવાર ચૂંટણી જીતે છે એ લોકો વધુ બેઠક મેળવે તો એ સત્તા પર આવે છે, જેમની બેઠક ઓછી હોય એ વિરોધ પક્ષમાં આવે છે. તો લોકશાહી એક રથ છે અને રથના બે પૈડા એટલે કે સત્તા પક્ષ અને વિરોધ પક્ષ. તો મિત્રો આમાં તમારે યાદ રાખવાનું છે ચૂંટણી પંચ, રાજકીય પક્ષો, સાથે સાથે મુદ્રિત માધ્યમ અને વિજાણુ માધ્યમ. અને નાના નાના પ્રશ્નો તમે કરેલા જ હશે, જેમ કે કેટલા વર્ષે મતદાન કરવાનો અધિકાર મળે? તો 18 વર્ષનો વ્યક્તિ થાય પછી એને મતદાન કરવાનો અધિકાર મળે છે. અને લોકમતના માધ્યમો કયા કયા છે? તો યાદ રાખવાનું મુદ્રિત માધ્યમ અને વિજાણુ માધ્યમ. લોકમત ઘડતર માટે કયું માધ્યમ ઓછું અસરકારક? તો એમાં આપણે યાદ રાખવાનું લોકમત ઘડતર માટે ઓછું અસરકારક માધ્યમ છે એ છે મુદ્રિત માધ્યમ. લોકમત ઘડતર માટે સૌથી ઓછું અસરકારક મુદ્રિત કહેવાય, કારણ કે ભારત દેશમાં જે અભણ છે, જે નિરક્ષર છે એનું પ્રમાણ વધારે છે. તો જે લોકમત ઘડવામાં બે માધ્યમ છે, મુદ્રિત અને વિજાણુ. જેમાં જે મુદ્રિત માધ્યમ છે, જે લખાણ છે, વાંચતા જ નહીં આવડે તો પછી ગમે તેવા સમાચારો એને ખબર પડે નહીં. તો અસરકારક હોય તો એ દ્રશ્ય શ્રાવ્ય માધ્યમ, વિજાણુ માધ્યમ આપણે કહી શકીએ. જે ટેલિવિઝન, સિનેમા બધું જે છે ને એ મુદ્રિત, એ કયું માધ્યમ કહેવાય? એ વિજાણુ માધ્યમ કહેવાય. અને મુદ્રિતમાં તો જે કંઈક લખાણ છે, વર્તમાનપત્રો છે, આપણી ચોપડી છે, તો એ બધું મુદ્રિત માધ્યમ કહેવાય છે. સાથે સાથે ઈવીએમ ખાસ યાદ રાખવાનું. ઈવીએમ શું છે? તો ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન, એ યાદ રાખજો. ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન એટલે ઈવીએમ. અને સાથે સાથે એક મત છે નોટા, નન ઓફ ધી એબોવ, નોટા, એ પણ યાદ રાખજો કે જ્યારે મતદારને કોઈ ઉમેદવાર પસંદ જ ન હોય તો એ કોને મત આપી શકે? કારણ કે મત આપવી આપણી ફરજ છે, પ્રાથમિક પવિત્ર ફરજ છે, મત તો આપવાનો જ. પણ જો કોઈ ઉમેદવાર તમે પસંદ ન હોય તો પણ તમે મત આપી શકો. અને એ શેમાં આપી શકો? એક નીચે ઓપ્શન આપેલું હોય નોટાનું, કે અમને ઉમેદવાર પસંદ નથી પણ અમે મત આપીએ છીએ. તો જે કંઈક શાસન પ્રણાલીમાં રસ ન હોય તે પણ પોતાનો મત એ રીતે આપી શકે છે. નન ઓફ ધી એબોવ, જેને કહેવામાં આવે છે નોટા. તો મિત્રો આ જે કંઈક બધા પ્રશ્નો છે એ તમારે કરવાના છે. જો મેં તમને કીધું તે લોકમતનું મહત્વ દર્શાવી, લોકશાહીમાં લોકમતનું મહત્વ દર્શાવી, લોકમતના માધ્યમો. તો લોકશાહીમાં લોકમત અનુસાર ચાલતી શાસન પદ્ધતિ, અને લોકશાહીમાં લોકમત મુજબ જ સરકારને લોકો પાસેથી સત્તા પ્રાપ્ત થાય. સરકાર પ્રજાના વિવિધ પ્રશ્નો અંગે પોતાની નીતિ વિશે પ્રજાના પ્રત્યાઘાત અભિપ્રાય જાણીને એ મુજબ દેશનો વહીવટ કરે અને સત્તા પર ટકી રહે છે. અને પુનઃ સત્તા પર આવી શકે એ ક્યારે? કે જો સારા કામ કરેલા હશે તો લોકો ફરી પાછા એને મત આપશે. અને કામ વ્યવસ્થિત નથી આવે તો બીજી ચૂંટણીમાં પ્રજા છે એમને મત આપશે નહીં. તો જાગૃત, બુદ્ધિશાળી અને સુમાહિતગાર નાગરિકોને સરકાર ગેરમાર્ગે દોરી શકતા નથી. અને પછી વાત કરી તે મુદ્રિત અને વિજાણુ માધ્યમ, બરાબર. તો મુદ્રિત માધ્યમ છે એમાં વર્તમાનપત્ર, અઠવાડિકો એટલે કે સાપ્તાહિક, અમુક એવા સામાયિક આવે કે જે અઠવાડિયામાં એક જ વાર પ્રસારિત થતા હોય. પાક્ષિક એટલે 15 દિવસ, માસિક એટલે 1 મહિના, દર મહિને અમુક એવી બુક છપાતી હોય. વિશિષ્ટ વિષયોના સામાયિકો, આ બધું છે ને મુદ્રિત માધ્યમ છે. અને લોકમતના ઘડતરમાં એમનો પણ ફાળો છે. પણ બેની જ્યારે વાત કરીએ તો વિજાણુ માધ્યમ એ શ્રેષ્ઠ છે. દ્રશ્ય અને શ્રાવ્ય, જોઈ પણ શકાય અને સાંભળી પણ શકાય છે. ભારતમાં ચૂંટણી પ્રક્રિયાનું વર્ણન. તો પ્રત્યક્ષ અને પરોક્ષ બે પ્રકારની ચૂંટણી હોય. પણ આપણે અહીં જે ચૂંટણી થાય છે કે જેમાં લોકસભાના રાજ્યોની વિધાનસભાઓના સભ્યોની ચૂંટણી
પ્રત્યક્ષ પદ્ધતિ થાય છે, રાષ્ટ્રપ્રમુખ છે, ઉપરાષ્ટ્રપ્રમુખ છે, રાજ્યસભા અને વિધાન પરિષદના સભ્યોની ચૂંટણી પરોક્ષ પદ્ધતિથી થાય છે. ચૂંટણી પ્રક્રિયામાં ચૂંટણીની તારીખ, જાહેરાત, ઉમેદવારી પત્રો ભરવા, ઉમેદવારી પત્રોની ચકાસણી, ઉમેદવારી પત્ર પાછું ખેંચવું, ઉમેદવારની અંતિમ યાદીની જાહેરાત, ઉમેદવારોને ચૂંટણી પ્રતીકો, ચૂંટણી ઝુંબેશ, મતદાન અને ચૂંટણીના પરિણામોની જાહેરાત, આ બધી જ બાબતોનો સમાવેશ થાય છે. અને આ બધું જ કામ કોણ કરે, ખાસ યાદ રાખજો. આ જે કંઈ કાર્યો છે આપણે જે અહીંથી ચાલુ કર્યું છે અહીં સુધી, આ બધું કામની જવાબદારી છે ચૂંટણી પંચની. તો ચૂંટણી પંચનું કાર્ય કયું છે એવો કોઈક પ્રશ્ન આવે તો આટલો આખો મુદ્દો તમારે યાદ રાખવાનો. તો આ રીતે જે કંઈક પ્રશ્નો છે એ બધા આવશે. તો જે કંઈક પાઠ છે આપણા એ દરેક પાઠ વ્યવસ્થિત કરવાનું છે અને એ પ્રમાણે પ્રશ્નો વ્યવસ્થિત તમારે લખવાના છે. અને એ ત્યારે જ વ્યવસ્થિત લખી શકશો કે જ્યારે તમે વધુ પ્રમાણમાં રાઇટિંગ પ્રેક્ટિસ કરીને એને તૈયાર કરશો. તો મિત્રો જે કંઈક પણ વાંચો 2 કલાક 3 કલાક તો 1 કલાક લખવાનો ટેવ પાડજો. અને સમય અત્યારે છે તો વ્યવસ્થિત તૈયારી કરી દેજો. દરેક વિષયમાં જે ચેપ્ટર તમને આપેલા જ છે પરીક્ષા માટેના, તો મિત્રો એ જ ચેપ્ટર પર અત્યારે ધ્યાન આપજો. અત્યારે નોટ ચેકિંગનું કામ ચાલતું હતું, એમાં ઘણા છોકરાઓ, ઘણા વિદ્યાર્થીઓ, છોકરી પણ એમાં આવી જાય કે જેમાંથી ઘણા લોકોએ લેસન કર્યું ન હતું અને કર્યું હતું તો અધૂરું હતું. તો એવા લોકોને પણ કીધું જ છે કે ભાઈ અત્યારે જે બીજી પરીક્ષાનો કોર્સ છે એ જો તૈયાર કરી નાખો, લખી નાખો તો એ તમને ફાયદો કરાવશે. અને ચોપડીના જે સ્વાધ્યાયના પ્રશ્નો છે એકવાર એ પ્રશ્નો જો કરી જશો તો વધુ પ્રમાણમાં તમને ફાયદો થશે. તો ચોથો પાઠ, 5મો, 11, 12, 16 અને 17 આટલા જે પાઠો છે એનું મિત્રો હવે તમારે રિવિઝન કરવાનું છે. તેમાં તમારે સવાલ જવાબ વાંચવાના અને પ્રેક્ટિસ માટે લખવાના. અને કદાચ પરીક્ષા આપણે સ્કૂલમાં બી આપવાની થશે તો તમારી જે મહેનત છે થોડી વધારી દેજો. ઘરે બેસીને પરીક્ષા આપવાની હોય તો સારું લાગે, પણ સ્કૂલમાં આપવાની હોય તો વધુ સારું લાગવું જોઈએ. એના માટે આપણે મહેનત કરવા પડશે. તો તમારા વિદ્યાર્થી મિત્રોને ઓલ ધ બેસ્ટ. અને જે કંઈક મેં કીધું એ પ્રમાણે તમારે મિત્રો તૈયારી કરવાની છે. અને ફરી પાછું કેવું કે ચોપડીને ખાસ મહત્ત્વ આપજો. સ્વાધ્યાયના જે પ્રશ્નો છે એ કરજો. તફાવત, ખાલી જગ્યા, કારણ એ બધું અંદર આપેલું છે ક્રમ બાય ક્રમ, 2 માર્ક, 3 માર્ક, 4 માર્ક. તો એ પ્રમાણે મિત્રો મહેનત કરજો. ઓલ ધ બેસ્ટ.